ડિપ્લોમા ડિગ્રીવાળા શિક્ષકોને સરકારે દિવાળી ભેટ આપી છે. ડિપ્લોમા શિક્ષકોની હંગામી નોકરી હવે કાયમી ગણાશે. જીપીએસસી કરેલા 500 જેટલા પ્રોફેસર્સને તેનો લાભ મળશે. એડહોક તરીકે સેવાને નિયમિત ગણી રજા પેન્શન માટે સળંગણવા સરકારે ઠરાવ કર્યો છે. તો સરકારના ઠરાવથી ડિપ્લોમા ડિગ્રીવાળા પ્રોફેસર્સની માંગ સંતોષાઈ. પોલિટેકનિકના 364 અને ડિગ્રીવાળા 216 પ્રોફેસર્સ માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. તો ડિપ્લોમા ડિગ્રીવાળા શિક્ષકોને આ દિવાળી ફળી છે, કારણ કે હંગામી નોકરીને હવે કાયમી ગણાશે તેવો ઠરાવ એ સરકારે કર્યો છે, જેને કારણે દિવાળીમાં બોનસ મળ્યા જેવો ઘાટ સર્જાયો છે. 500 જેટલા પ્રોફેસર્સને તેનો સીધો જ લાભ મળશે. તો આજ બધે સંવાદદાતા શુભમ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. શુભમ, ડિપ્લોમા ડિગ્રીવાળા શિક્ષકોને સરકારે ભેટ આપી છે, એક ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. શું મામલો શુભમ? ચોક્કસ ડિગ્રી ડિપ્લોમાના શિક્ષકોની હંગામી નોકરી છે તે કાયમી કરવા માટેનો ઠરાવ છે તે રાજ્ય સરકારે પાસ કર્યો છે. જીપીએસસી પાસ કરી ચૂકેલા અને સરકારી ડિપ્લોમા કોલેજોમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા 500 જેટલા પ્રોફેસરોને કાયમી કરવા માટેનો જે છે તે ઓર્ડર છે, જે નિર્ણય છે તે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. એડહોક તરીકે સેવાને નિયમિત ગણી અને રજા અને પેન્શન હેતુ માટેના જે સેવાઓ જે લાભ છે તે આ તમામ એડહોક જે પ્રોફેસરો છે તેને મળશે. આ પ્રોફેસરો છેલ્લા ઘણા સમયથી સરકાર પાસે માંગ કરતા હતા અને જેને હવે આ માંગ સંતોષાય છે. દિવાળી ટાઈમે જ જે આ પ્રોફેસરોની માંગ સંતોષ હતા, ક્યાંક ને ક્યાંક પ્રોફેસરોમાં ખુશીની લાગણી છે તે ફેલાવા પામી છે. મહત્વનું છે કે પોલિટેકનિકલના 364 અને ડિગ્રીના 216 પ્રોફેસરો માટે આ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે. જી બિલકુલ શુભમ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.